ભાભર ખાતે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો. આંતરરાષ્ટ્રીય તણાવની અસરથી ઇંધણ માટે પડાપડી. ભાભર શહેરમાં આજે પેટ્રોલ પંપ પર વાહનોની અચાનક વધી ગયેલી ભીડ જોવા મળી હતી. આજે સાંજના સમયે પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી જતી અશાંતિ છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને સંભવિત યુદ્ધના સમાચાર સામે આવતા જ લોકોમાં ભવિષ્યમાં ઇંધણના ભાવમાં વધારો થવાની તેમજ પુરવઠા પર અસર થવાની ભીતિ ઊભી થઈ છે. આ ભયના કારણે લોકોએ આગોતરા ઇંધણ ભરાવી લેવાની દોડધામ શરૂ કરી દીધી છે. ઘણા ગ્રાહકો તેમના વાહનો ઉપરાંત વધારાના કેન અને ડબ્બામાં પણ પેટ્રોલ ડીઝલ ભરી રહ્યા છે, જેના કારણે પુરવઠા પર દબાણ વધી રહ્યું છે. ભાભરના કેટલાક પેટ્રોલ પંપ પર સ્ટોક સમાપ્ત થવાની સ્થિતિ પણ ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને અનાવશ્યક ભીડ ન કરવા અને ગેરજરૂરી રીતે ઇંધણ સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે હાલ ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ગભરાટમાં આવીને મોટા પ્રમાણમાં ખરીદી કરવાની જરૂર નથી. જો લોકો શાંતિ જાળવી રાખશે તો પુરવઠા વ્યવસ્થા યથાવત રાખવામાં સરળતા રહેશે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓની સીધી અસર સ્થાનિક સ્તરે જોવા મળતા ભાભર શહેરમાં ચિંતા અને સાવચેતીનો માહોલ સર્જાયો છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ લોકોમાં ફેલાતી અફવાઓને અવગણીને સચોટ માહિતી પર વિશ્વાસ રાખવો જરૂરી બન્યો છે. અહેવાલ સોમાભાઈ જે. રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. આજે જાણવા મળ્યું હતું કે મારી ગાડીમાં આજે પેટ્રોલ હતું નહીં ને હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે બીજા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ હતું નહીં. અને આજે એક આ ગામની નજીક બિલકુલ પડતો પેટ્રોલ પંપ છે, અહીંયા પણ આવ્યો તો જ્યાં લાંબી કતારો લાગેલી છે. અને જાણવા મળ્યું કે આ એક જ ભાભરની અંદર આ એક જ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ છે અને તે પણ જે પૂરતો સ્ટોક છે નહીં, અને બિલકુલ 20% જેવો સ્ટોક છે. અને અહીંયા પણ લોકોને જે ડરનો માહોલ છે કે આજે જે રોજની વપરાશ છે પેટ્રોલ ડીઝલની, અને એ પણ અત્યારે જે નહીવત સ્ટોક હોવાથી જે લોકોની અંદર એક મેસેજ ગયો હતો કે આ છેલ્લો સ્ટોક છે ને છેલ્લો સ્ટોક લોકો કરવા માંડ્યા છે. અને એથી કરી અને આ લોકો લાંબી કતારો લગાવીને બેઠા છે. અને ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના કારણે આ ડરનો માહોલ લોકોમાં પેટ્રોલ ડીઝલનો થયો છે. ઓકે, મારી રાજુભાઈ પસાભાઈ ગામ ભાભર. ડીઝલ પેટ્રોલની અત્યારે અછત છે, તો અત્યારે ભાભર ગામમાં મળતું નથી, તો એ લાઈનો લાગી છે. સરકાર સામેથી અત્યારે કેવી રીતે આ ડીઝલ પંપનું બધું સામેથી કર્યું છે. અત્યારે જો લાઈનો કેટલી લાગી છે તો પેટ્રોલ પંપ ડીઝલ ભાભરમાં પણ અત્યારે નથી, પણ આ સામેથી પણ બંધ છે, તો અત્યારે ત્યાંની આટલી અફવાઓ ફેલાઈ છે. ફૂલ ટાંકી કરાવવા આવીએ છીએ અત્યારે. હા, શાના કારણે? પેટ્રોલના કારણે.